એક બે વાર એકેડમીના કાર્યક્રમોમાં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં જઈએ ત્યાં પરેડ હોય છે, પરેડમાં અવાજ પોલીસનો આવતો ધીમો હતો નથી. અત્યારે આપણે પોઝિટિવિટી તો બધા પોલીસમાં લાગી જ રહ્યા છે, એટલા જોશ સાથે માં ભારતીય જય ઘોષ કરીએ. બોલો ભારત માતા કે. આજે આવનારી પોલીસ ભરતીની તૈયારીના માર્ગદર્શન હેઠળ આજે આપણા વિરમગામના ટાઉન હોલમાં જે સેમિનારનું આયોજન છે અને એ સેમિનારમાં આપણને માર્ગદર્શન આપવા માટે ગાંધીનગરથી પધારેલા વેબ સંકુલના ડાયરેક્ટર, જેમના માધ્યમથી અનેક યુવાનો આ તૈયારીમાં જોડાતા હોય છે, એવા મને વિકાસભાઈ, સોશિયલ મીડિયામાં અનેક લોકો દોડ માટેના પોતાના વિડીયો મૂકતા હોય, તૈયારી કરાવતા હોય, પરંતુ આપણા જ બાજુના ધાંગધ્રાના અને ગાંધીનગરની અંદર લગભગ રોજ 1000 યુવાનોને દોડ માટેની ટ્રેનિંગ આપતા ફિડા એકેડમીથી પધારેલા માનીય સુબ્રાસિંહ ઝાલા, જે ખૂબ નાની ઉંમરે પહેલા જ પ્રયાસમાં રાજ્યના ડીવાયએસપી તરીકે જેમને સેવા કરવાની અવસર મળ્યો અને અત્યારે આપણે વિરમગામના ડિવિઝનના ડીવાયએસપી છે એવા માનનીય તપનસિંહ ડોડિયા સાહેબ, જેમણે ખૂબ લાંબી વાત કરી અને એમના અનુભવ, કેમ કે ખૂબ લાંબા સમયથી પીએસઆઈ પીઆઈ તરીકેનો એમનો અનુભવ અલગ અલગ જિલ્લાઓની અંદર પીઆઈ તરીકે પીએસઆઈ તરીકે જે કામ કરે છે એવા આપણા વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર માન્ય પીએસ દવે સાહેબ, મંચસ્થ આગેવાનો, મોટી સંખ્યામાં વિરમગામ, માંડળ, દેત્રોજ, નળકાંઠા અને કદાચ સાણંદ અને લખતરથી પણ પધારેલા પોલીસ ભરતીની તૈયારી કરતા સૌ યુવાન ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું, આપ સૌને વંદન કરું છું. હું વિશેષ વાત તો નહીં કરું કેમ કે મેં કોઈ દિવસ કોઈ પરીક્ષાની તૈયારી કરી નથી. પરીક્ષાની તૈયારી કરનારા લોકો આજે એક સારી જગ્યાએ છે ને એમને આપણને વિશેષ માર્ગદર્શન આપ્યું છે. પરંતુ મારો વ્યક્તિગત અનુભવ એટલો છે કે જીવનમાં સંઘર્ષ કરેલો હંમેશા લેખે લાગે છે. કોઈ એવું કે 10 વર્ષ મારા જીવનના બગાડ નાખે ફલાણી વાતમાં, પણ અનુભવ જીવનની અંદર બહુ કામ આવે છે, જે માનનીય ડોડિયા સાહેબે પણ આપણા બધાની વચ્ચે મૂક્યું. તમે બધા એટલા ભાગ્યશાળી છો કે 2018 પછી આ રાજ્યની અંદર સરકારી ભરતીઓ અનેક આવી ગઈ છે અને એ ભરતીઓને લઈને પહેલા વય મર્યાદાઓ ફિક્સ હતી 27, 30 અને 35, પણ એના આંદોલનના ભાગરૂપે તમને બધાને બધી વય મર્યાદાઓ 5-5 વર્ષનો ફાયદો થયો છે. એટલે જનરલ માટે 32, ઓબીસી માટે 35 અને એસટી માટે 40. એટલે આ જે વય મર્યાદાનો લાભ જે આપણને મળ્યો છે એના કારણે કદાચ હું એવું માનું છું કે તમને બીજા 2-4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરવાનો પણ લાભ મળશે. માન્ય રાજ્યના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈનો પણ એવો પ્રયાસ હતો કે દરેક ડિવિઝનમાં, દરેક તાલુકામાં જ્યાં પોલીસનું ગ્રાઉન્ડ હોય, પોલીસ સ્ટેશનના કોઈ જગ્યા પડી હોય તો ત્યાં પણ ગ્રાઉન્ડ તૈયાર કરો. કદાચ રાજ્યમાં પહેલીવાર એવો પ્રયાસ થયો છે કે પોલીસ ભરતીમાં પોલીસ સ્ટેશનથી અને સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. અને એના માટે હું અમારા વિરમગામ ડિવિઝનના ડીવાયએસપી અને માન્ય પીએસ સાહેબને અભિનંદન પાઠવું છું કે આપણું જે પોલીસ લાઇનનું મેદાન છે સુંદર મજાનું દોડવા માટેનું આપણે ગ્રાઉન્ડ કર્યું છે. અને હું બધા મિત્રોને વિનંતી કરું છું કે રોડ ઉપર સવારે વહેલા દોડવા કરતા આપણા પોલીસ લાઇનના ગ્રાઉન્ડનો ઉપયોગ કરો. ન કરે નારાયણ સવારે આપણે દોડતા હોય, ખબર હોય નહીં અને કોઈ એવો આકસ્મિક બનાવ ન બની જાય, એટલા માટે સુંદર મજા એકદમ સમય સાથે ત્યાં તમને દોડવામાં થોડું આમ જોશ આવે એટલે આપણે મ્યુઝિક સાથેની વ્યવસ્થા કરી. એટલે આપણે પોલીસ લાઇનના ગ્રાઉન્ડનો પણ ઉપયોગ થાય એવી આપ સૌને આ કાર્યક્રમના માધ્યમથી વિનંતી કરું છું. સાથે જ માન્ય પીઆઈ સાહેબે વાત કરી કે આપણે અહીંયાની લાઇબ્રેરી બનાવી અને એ વાતનો આનંદ છે કે આપણી લાઇબ્રેરીનો આપણા વિસ્તારના યુવાનો ખૂબ લાભ લે છે. મારા એક મિત્ર છે ગોપાલ એસઆરપીમાં, એનો પણ મને સવાલ ફોન આવ્યો કે હાર્દિકભાઈ આપણે 10 વાગે લાઇબ્રેરી ચાલુ થાય છે, જગ્યાએ સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય, રાતના 7 વાગ્યા સુધી તૈયારી કરતા વિદ્યાર્થીઓને કામે લાગે.
તો આશ્વાસન નથી આપતો, પણ મેં જે લાઇબ્રેરિયન હોય એને સૂચના પણ આપી દીધી છે 2 દિવસ પછી તમારા 7 વાગ્યાનો ટાઈમ પણ એ કરી આપશે, એટલે સવારથી લઈને સાંજ સુધી આપણે એ દિશામાં પણ કામ કરીશું. સૌથી સારી વાત એ છે કે અત્યારે તમે જે લાઇબ્રેરીમાં બેસો છો, નાની છે, એટલી બધી વ્યવસ્થા નથી, છતાં પણ તમને કામ આવે છે. સાહેબ, આપણે 3-4 મહિના પછી એમજે હાઈસ્કૂલની બાજુમાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે 3 માળની 22,000 પુસ્તકોની વેલ્યુ વાળી સૌથી મોટી લાઇબ્રેરી આપણે વિરમગામમાં બનવા જઈ રહી છે. આ પરીક્ષા તો ઠીક, પણ આવનારા દિવસની પરીક્ષાઓમાં પણ તમને ખૂબ લાભ થશે. અને માત્ર વિરમગામ નહીં, આપણે માંડલમાં પણ અત્યારે જે તાલુકા પંચાયત ભવન છે એની અંદર લાઇબ્રેરી બનવાનું કામ ચાલે છે. અને થોડા દિવસ પછી દેત્રોજ ગામની અંદર અને ગુંજારા ગામ, તાલુકો મોટો છે, 2 જગ્યાએ પણ આપણે લાઇબ્રેરી બનાવવાના છે, જેનો લાભ આપણા વિસ્તારના યુવાનોને ખાસ મળે. અમારો એવો પ્રયાસ છે કે આ સેમિનારનો કાર્યક્રમ એ માત્ર કરવા પૂરતો કે ફોટોગ્રાફી માટે અહીંયા આવેલા 200 લોકોમાંથી કદાચ અહીંયા આવેલા વિકાસભાઈ, સુરજસિંહભાઈ, માની ડીવાયએસપી સાહેબ, માની પીએસ સાહેબની કોઈ વાતથી જીવનની અંદર કોઈ બદલાવ આવી જાય અને આપણા વિસ્તારના 200 માંથી 200 તો નથી કહેતો, પણ 100 યુવા યુવતીઓ પણ જો પોલીસમાં લાગી જાય તો એ અમારા બધા માટે સૌભાગ્ય હશે. એના માતા પિતાના તમારા આશીર્વાદ પણ અમારા માટે કામે આવે. એટલે ઘણીવાર ઘણા કામો લાભ માટે નહીં, પણ આશીર્વાદ માટે પણ ખૂબ મહત્વના હોય છે. એટલે આજનો આ જે કાર્યક્રમ છે એ તમને થોડી ઘણી જો જીવનની અંદર આપણી ટિપ્સ કામમાં આવી જાય તો મને એવી આશા છે કે આપણા વિસ્તારના અનેક લોકો આ પરીક્ષાની અંદર પાસ થઈ શકે. આ પરીક્ષા એવી છે, દરેક કાર્યક્રમોમાં કહું છું, સામાજિક કાર્યક્રમોમાં પણ કહું છું કે રાજકીય માણસ કે રાજ્યની કે રાષ્ટ્રની કે કોઈ પણ પદની સેવા 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કરી શકે, પણ સરકારી નોકરીમાં લાગેલો વ્યક્તિ તે 58 વર્ષ સુધી રાજ્ય, રાષ્ટ્ર અને સમાજની સેવા કરી શકે. અત્યારે માની ડીવાયએસપી સાહેબ છે, એ 2022 બેચના ડીવાયએસપી છે, એમને જો ખૂબ લાંબો સમય છે, આઈ થિંક આઈજી સુધી એમના પ્રમોશન થઈ શકે. એટલે 58 વર્ષ સુધી એ સમાજને પણ કામમાં આવશે, રાજ્યને પણ કામમાં આવશે, રાષ્ટ્રને પણ કામમાં આવશે. પણ ધારાસભ્ય છે, કદાચ 5, 10, 15, 20 વર્ષ, 25 વર્ષ તરીકે સેવા કરવાનો અવસર મળે, પણ એની ગેરંટી ન હોઈ શકે, તમારી સરકારી નોકરીની ગેરંટી હોઈ શકે. એટલે મારી આપ સૌને એટલી વિનંતી છે કે આ દિશામાં તમે ખૂબ તનતોડ મહેનત કરો. સાથે જ અત્યારે અમે જોતા હોઈએ છીએ કે જે બિચારા નાદાન માતા પિતા હોય એ વાયા સાહેબ અમને ફોન કરીને એવું કહે, હાર્દિકભાઈ, ભરતીની પરીક્ષાની તૈયારીઓ ચાલે છે, કે થઈ શકે? મારી બધાને વિનંતી છે, આવું કહેનારા લોકોથી 1 કિલોમીટર દૂર રહેજો. આમાં કંઈ જ ન થઈ શકે, પરંતુ ન કરે નારાયણને આવી વાત કરનારો કેમ પકડાઈ ગયો અને એ એવું કે મેં ફલાણા ભાઈને કહી દીધું તો તમે પીએસઆઈ બની જાવ, પછી રેલો છે ત્યાં ના. હું એટલા માટે વાત કરું છું કેમ કે આ વાતમાં કોઈ માલ હોતો નથી, માત્ર હવાઈ વાતો હોય છે. અને તમારું મોરલ જે હાઈ હોય એને ડાઉન કરતો બહુ સેટિંગ થતું હશે તે જવા દો તમે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આવી વાતો કરનારાથી દૂર રહેજો અને તમારી જે મહેનત છે, તમારી જે તૈયારી છે એ એક દિશામાં તમે કરતા રહેજો. રાજકીય માણસ તમને ક્યાં મદદ કરી શકે? જ્યારે તમે પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ બની ગયા હોય અને બીજા કોઈ જિલ્લાની અંદર હોય અને કોઈ પરિવારની એવી સમસ્યા હોય અને અહીંયા આવું હોય તો અમે તમને એમાં મદદ કરશું. ભલામણ બીજી બધી વાતોથી તમે દૂર રહેજો, જેથી કરીને આપણી જે તાકાત છે ક્યાંય વેડફાઈને આપણું કોઈ દુરુપયોગ કરી જાય. બીજું, અત્યારે એક બેન આવ્યા, તમારા મમ્મી સાથે સાસુ જોડાયા, તો મને ખૂબ આનંદ થયો કે એક સાસુ પણ પોતાની વહુને આ તૈયારીમાં મદદ કરે છે. મારી નજર પડે મને લાગ્યું કે મદદ હોઈ શકે કે એના સાસુ હોઈ શકે. એટલે ખૂબ આનંદની વાત છે કેમ કે સૌથી વધુ પોલીસ ભરતીમાં અમે જોતા હોઈએ છીએ રોડ પર દીકરીઓ, આપણી બહેનો ખૂબ મહેનત કરતી હોય છે અને આજે પણ મોટી સંખ્યામાં બહેનો આવી છે. હું ખૂબ તમને શુભેચ્છા પણ પાઠવું છું. અને બીજી એક વાત કે તમારે પરીક્ષા દરમિયાન કોઈ પણ જગ્યાએ નંબર આવે તમારો ગુજરાતની અંદર અને તમારી જોડે કોઈ બી વ્યવસ્થા ના હોય,
ત્યાં રહેવા માટેની કે ત્યાં જવા માટેની, તો એની અંદર તમે જે નંબર ઉપર તમારું રજીસ્ટ્રેશન કરાયું છે એ નંબર ઉપર તો મને કહેજો, બધી મદદ તમને કરીશ. એટલે ગાંધીનગર ગયા હોય એક સાથે 15 જણાનો નંબર આવ્યો હોય તો 15 લોકો માટેની વ્યવસ્થાની રહેવાની વ્યવસ્થા પણ અમે કરી આપશું. એક સાથે 40-50 જણાનો માનો રાજકોટ નંબર આવ્યો તો આપણે એક નાની ગાડી બાંધીને પણ એક સાથે બધા મોકલશું, પણ એમાં ક્યાંય તમને તકલીફ ન પડે, તમારે કોઈ જાતની ચિંતા એ બાબતે નથી કરવાની, એમાં અમે તમને બધી જ મદદ કરીશું. બીજું મારે ડીવાયએસપી સાહેબને પણ વિનંતી કરું કે કોઈ તમારે કોઈ અહીંયા હોય તો તમને એવું હોય કે મારે વ્યક્તિગત રીતે સાહેબ ફ્રી હોય, મારે 5-10 વસ્તુ એમને મળવા જવી, પૂછવા જવી, તમે ગમે ત્યારે મને ડીવાયએસપી સાહેબને પીએ સાહેબનો પણ ઉપયોગ કરજો, જેથી કરીને એ તમને એની અંદર પણ મદદરૂપ થશે. સાથે જ વિકાસભાઈએ પણ આપણને કીધું છે કે ઓનલાઈન ક્લાસીસની અંદર લોકો જોડાતા હોય તો ઘણી બધી એની અંદર ફી હોય છે, પણ સ્પેશિયલ વિરમગામ માટે આમ તો નિઃશુલ્ક પણ રાખી શકે, તો નિઃશુલ્કની કદર હોતી નથી ઘણી વાર. એટલે એમને મને કીધું છે કે માત્ર 99 રૂપિયામાં પણ આપણે વેબ સંકુલમાં ઓનલાઈન જે પણ કાંઈ તમારે જોડાવવું હોય, એમાં સ્પેશિયલનો લાભ લેવો હોય તો એમાં પણ તમને વિશેષ રૂપે મદદ કરશે. પણ હું જોડિયા સાહેબની વાત સાથે એક સહમત છું કે માત્ર ઓનલાઈનના ચક્કરમાં પણ ન રહેતા, તમારે જેટલું પણ અનુકૂળ હોય એ બધું જ જ્યાંથી જરૂર પડે એ બધું લેવાનું, ભાઈ આપણે અહીંયા જેટલું રાખવાનું એટલું રાખવાનું, બધું કાઢી લેવાનું. પણ સૌથી મહત્વનો જો તમને લાભ મળશે તો હું એવું માનું છું કે તમારા જીવન જરૂરિયાત જે તમે સિલેબસની તૈયારી કરતા હશો, જે તમે તમારી જાતે, અમારે જ્યારે અમે કોલેજ કરતા ત્યારે અમારા ક્લાસની અંદર એક ઘનશ્યામભાઈ કરીને હતા, એ ખાલી સમજાવવા આવતા સરકારી પરીક્ષામાં શું કરવું, પરીક્ષા આપવા નથી એટલે કે ખબર હતી નહીં સમજવાનું, એટલી વાર તમને ખબર હતી કે રોજ પેપર વાંચી. અમને એવું કહેતા હતા કે રોજ સવારમાં જેટલા પેપર આવે, ટાઈમ્સથી માંડીને, હિન્દુથી માંડીને, ગુજરાત, દિવ્ય ભાસ્કર, સંદેશ, બધા પેપર એક વાર તમે વાંચી લો તો ઘણું બધું તો ત્યાંથી પણ આપણને મળી શકે. એટલે મારી શુભેચ્છાઓ છે. મારા દિનેશભાઈનો ઇનિશિયેટ પ્રયાસ હતો કે આવું થાય. અમને એવું હતું કે વિસ્તારની અંદર કદાચ તૈયારી કરનારા લોકો 50-100 લોકો હશે, પણ અમને એટલી બધી નથી ખબર કે આટલા બધા પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ બનવાના વિસ્તારના. એટલે અમારા તરફથી ક્યાંય કચાશ રહી હોય તો ક્ષમા આપજો. ફરીથી કંઈક સારું કરવા માટેનો અમે પ્રયાસ કરીશું. પુનઃ એકવાર અહીંયા આવેલા તમામ મારી બહેનો, ભાઈઓ, આપ સૌને હૃદયના ભાવથી શુભેચ્છાઓ પાઠવું છું. જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે અમારો ઉપયોગ કરજો. હું એટલા માટે કહું છું કેમ કે અમારો ભાવ એવો છે કે સરકારી નોકરીમાં સૌથી વધુ યુવાનો લાગે, એમાં આપણા વિસ્તારના પણ યુવાનો લાગે, કેમ કે સરકારી નોકરીથી પરિવારની 7 પેઢીનું સારું થઈ શકે. પપ્પા ગામમાં કહી શકે કે મારો દીકરો પીઆઈ છે, પીએસઆઈ છે, કોઈનો દીકરો ડીવાયએસપી બન્યો હોય તો આજુબાજુના 40 ગામમાં એનો વટ પડે. પણ એની સાથે સાથે એટલી વિનંતી કરું છું, પોલીસ બન્યા પછી સૌથી મહત્વનું માનવતાને ધ્યાન આપજો. ઘણીવાર કાયદો, વ્યવસ્થા આ બધું કરું, સૌથી મોટું માનવતાનો વિષય. તમને એવું લાગે કે ફલાણી વસ્તુ છે એમાં માનવતાના ધોરણે પણ કોઈને મદદ કરવી જોઈએ તો બસ એટલી આપશો, મદદ કરજો. જેટલું સન્માન આર્મીના જવાનને આપણે આપીએ છીએ એટલું સન્માન ભવિષ્યમાં પોલીસને પણ મળે એવો અમારા બધાનો પ્રયાસ છે. અને એક બે વ્યક્તિના કારણે આખો વિભાગ ઘણીવાર દુઃખી થતો હોય છે, પણ બહુ બધા એવા સાહેબો છે આપણા વિભાગની અંદર કે જે માનવતાની દ્રષ્ટિએ કાયદો વ્યવસ્થાને સાચવવા માટે ખૂબ મોટા પ્રમાણે સહયોગ આપતા હોય છે. તો એ સહયોગમાં તમે પણ જોડાઓ એવી શુભેચ્છા પાઠવું છું. અને વિકાસભાઈ અને સુરજસિંહ તમને વિસ્તૃત માર્ગદર્શન આપવાના છે, અને તમને ક્યાંય ખલેલ ન પહોંચાડીએ એટલા માટે અમે ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ જશું. 1 વાગ્યા સુધી સુરજસિંહ અને મારે વિકાસભાઈ તમને વિસ્તૃત માહિતી આપશે. તમારા જે પણ કંઈ સવાલ હોય એ પૂછજો. એટલું તમને કહું છું, ગમે એટલો ભણેલો સવાલ નહીં કરો તો નકામ. સવાલ કરવો જ જોઈએ. સવાલ નહીં હોય એવું માનશું તમને કોઈ તકલીફ જ નથી, બધા પાસ થઈ જશે. સવાલ એટલા માટે મહત્વનો છે કેમ કે ભણીને પણ એમબીએ કરીને કે ડોક્ટર બનીને પણ જો કોઈ સભાની અંદર આપણે ચૂપચાપ બેસી તો કોઈ મતલબ નહીં. જે પણ મનમાં સવાલ હોય પૂછવો જોઈએ. એટલે મારી બધાને વિનંતી છે કે બધાના મનમાં સવાલ છે, પણ કોણ પહેલા પૂછે એ સૌથી મોટો સવાલ હોય. એટલે બધા સવાલ પણ પૂછજો, એના જવાબ અનુકૂળતા એ લોકો તમને આપશે. અને આ તૈયારીમાં આપણે બધા આગળ વધતા રહીએ. શુભેચ્છા. પુનઃ એકવાર આપ સૌને પધાર્યા. આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.